નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં। આજના વિડીયોમાં આપણે વાત કરવી છે સોમવારની એટલે કે આવતીકાલે જે શેર સમાચારમાં રહેશે તેના વિશે। આ સમાચાર વિશે આપણે તમામ વિગતો વાત કરવી છે પણ આપણી ગુજરાતી ભાષામાં। તો ચાલો વધુ વાત ના કરતા શરૂઆત કરીએ। આપ સૌનું સ્વાગત છે માર્કેટ બુલેટિનમાં। સોમવારે જ્યારે શેર બજાર ખુલશે ત્યારે કયા સ્ટોક રહેશે એક્શનમાં આપણે વાત કરશું એવા 8 કંપનીઓ વિશે જેમને મળ્યા છે મોટા ઓર્ડર, મહત્વપૂર્ણ મંજૂરીઓ અને તેજીના સંકેત। તો ચાલો જાણીએ કયા શેરોમાં આવી શકે છે હલચલ અને કયા સમાચાર બજાર ઉપર કરશે અસર। તો સૌપ્રથમ વાત કરશું એચપીએલ ઇલેક્ટ્રોનિક્સની। તો કંપનીની તેના અગ્રણી ગ્રાહકો જેમાં જીએમઆર ત્રિવેણી સ્માર્ટ મીટર્સ લિમિટેડ, જીએમઆર કાશી સ્માર્ટ મીટર્સ લિમિટેડ, જીએમઆર આગ્રા સ્માર્ટ મીટર્સ લિમિટેડ અને પશ્ચિમાંચલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ અને મધ્યાંચલ વન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડનો સમાવેશ થાય છે। આ તમામ પાસેથી સ્માર્ટ મીટરના 242 કરોડ રૂપિયા ટેક્સ સહિતનો વર્ક ઓર્ડર એટલે કે લેટર ઓફ એવોર્ડ મળ્યો છે। આ ઓર્ડર કંપનીના સામાન્ય વ્યવસાયિક પ્રવાહનો એક ભાગ છે અને ખરીદી ઓર્ડર એ શરૂઆત મુજબ પૂર્ણ કરવામાં આવશે। ત્યારબાદ બીજા સમાચાર આવી રહ્યા છે સિગલ ઇન્ડિયા લિમિટેડ તરફથી। સિગલ ઇન્ડિયા લિમિટેડને પણ સારા સમાચાર આવ્યા છે। કંપનીના સીઆઈએલ ઇન્ડિયા સીઆઈએલનો 74% અને એસએમ ઇન્ડિયા બિલ્ડ ડેવલપ પ્રાઇવેટ લિમિટેડનો 26% હિસ્સો છે જેને જયપુર મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ તરફથી 918 કરોડનો વર્ક ઓર્ડર અથવા લેટર ઓફ એક્સેપ્ટેશન મળ્યો છે। આ પ્રોજેક્ટમાં જયપુર મેટ્રો ફેઝ 2 માટે 10.8 કિલોમીટર લાંબુ એલિવેટેડ વાયર કટ અને 10 એલિવેટેડ સ્ટેશનો ડિઝાઇન અને બાંધકામનો સમાવેશ થાય છે જેમાં આર્કિટેક્ચરલ ફિનિશિંગનો સમાવેશ થતો નથી। આ પ્રોજેક્ટની કુલ કિંમત 18% જીએસટી સહિત 918 કરોડ છે અને તે 34 મહિનાના સમયગાળામાં પૂર્ણ કરવાનો રહેશે। આ પ્રોજેક્ટમાં આવરી લેવાયેલા 10 સ્ટેશનોમાં પ્રહલાદપુરા, માનપુરા, બિલવા, કલામ બિલવા, ગોનેર મોડ, સીતાપુરા, જેઈસીસી, કુંભામાર, હલ્દીઘાટી, ગેટ અને ગૌશાળાનો સમાવેશ થાય છે। કંપનીએ સ્પષ્ટ કરી છે કે આ ઓર્ડર કોઈ સંબંધિત પક્ષના વ્યવહાર હેઠળ આવતો નથી અને તેમાં પ્રમોટર જૂથનું કોઈ વિશેષ હિત નથી। ત્યારબાદ સમાચાર આગળ આવી રહ્યા છે બીજી કંપની વિશે જેનું નામ છે કંપનીનું કેપી ગ્રીન। કંપનીને વિવિધ બિઝનેસ સેગમેન્ટમાં કુલ 507.94 કરોડના નવા ઓર્ડર મળ્યા છે। આ ઓર્ડરમાં સોલાર પ્રોજેક્ટ, ટ્રાન્સમિશન ટાવર્સ, પ્રી એન્જિનિયર બિલ્ડિંગ, આઇસોલેટર્સ, ક્રેશ બેરિયર્સ અને કેબલ ટ્રીનો સમાવેશ થાય છે। આ પ્રોજેક્ટ ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન પૂર્ણ કરવામાં આવશે જે કંપની આવક અને ઓર્ડર બુકને વધુ મજબૂત બનાવશે। ત્યારબાદ સમાચાર આવી રહ્યા છે ઓરબિંદો ફાર્માના। તો સંપૂર્ણ માલિકીની પેટા કંપની ક્યુરાટેક બાયોલોજિકલ્સને કેનેડા તરફથી બીવાસુઝોમ બાયોસિમિલિયર માટેની નોટિસ ઓફ કમ્પ્લાયન્સ કે એનઓસી મળ્યું છે। આ દવા કેન્સરની સારવાર માટે ઉપયોગી છે। અગાઉ 2025માં તેને યુકેમાં પણ વેચાણની મંજૂરી મળી ચૂકી છે અને તે હાલમાં યુરોપિયન મેડિસિન એજન્સીની સમીક્ષા હેઠળ છે। આ ઉપરાંત કંપનીની અન્ય 2 બાયોસિમિલિયર અરજીઓ પણ હેલ્થ કેનેડામાં પ્રક્રિયા હેઠળ છે। ત્યારબાદ સમાચાર આવ્યા છે સ્ટીલ સ્ટ્રીપ વ્હીલ્સ લિમિટેડ એટલે કે એસએસડબલ્યુએલ। કંપની એપ્રિલ 2026માં 18%ની વાર્ષિક વૃદ્ધિ સાથે 500 કરોડનું ટર્નઓવર અને 12.10%ની વૃદ્ધિ સાથે 581 કરોડનું ગ્રોસ ટર્નઓવર નોંધાયું છે। કંપનીના મુખ્ય સેગમેન્ટની વાત કરીએ તો 2 એન્ડ 3 વ્હીલર સેગમેન્ટમાં મૂલ્યની દ્રષ્ટિએ 36% અને ટ્રેક્ટર સેગમેન્ટમાં 27%ની વોલ્યુમ વૃદ્ધિ જોવા મળી છે। આ ઉપરાંત પ્રીમિયમ ઉત્પાદનોની વધતી માંગને લીધે એલ્યુમિનિયમ એટલે કે એલોય સેગમેન્ટે 15%ની વાર્ષિક વૃદ્ધિ સાથે અત્યાર સુધીનું સૌથી મોટું વાર્ષિક વેચાણ નોંધાવ્યું છે। નિકાસ બજારમાં કેટલાક વૈશ્વિક પડકારો હોવા છતાં મજબૂત સ્થાનિક માંગ અને વ્યવસાયિક સ્થિરતાના કારણે કંપનીનો દેખાવ ઉત્સાહજનક રહ્યો છે। હવે વાત કરીએ લેમન ટ્રીની। તો કંપનીએ નેપાળમાં પોતાની ત્રીજી હોટલ લેમન ટ્રી પ્રીમિયર બિરાટનગર શરૂ કરી છે। 80 રૂમ અને સ્યુટ્સ ધરાવતી હોટલ બિરાટનગરની પ્રથમ મુખ્ય બ્રાન્ડેડ હોટલ છે। તેમાં ડાઇનિંગ માટે રિપબ્લિક ઓફ નૂડલ્સ, સાઇટ્સ કેફે અને સ્લાઉન્જ તેમજ બેન્ક્વેટ હોલ અને ફિટનેસ સેન્ટર અને સ્વિમિંગ પૂલની સુવિધા છે। આ લોન્ચિંગ કંપની આંતરરાષ્ટ્રીય વિસ્તરણની યોજના અને દક્ષિણ એશિયામાં તેની હાજરી મજબૂત બનાવવા માટે કરી છે। હવે વાત કરીએ ઓમ પાવરની। તો કંપનીને ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેટ લિમિટેડ તરફથી એટલે કે જેટકો તરફથી 44.95 કરોડનો લેટર ઓફ ઇન્ટેન્ટ મળ્યો છે। આ પ્રોજેક્ટમાં 220 કેવી જંત્રાલ, એઆઈ સબસ્ટેશન માટે 220 કેવી અને 66 કેવી સાધનો અને સામગ્રીનો સપ્લાય, ઇરેક્શન, ટેસ્ટિંગ અને કમિશનિંગ તેમજ સિવિલ વર્કનો ટર્નકી ધોરણે સમાવેશ થાય છે। આ ઓર્ડર 18 મહિનામાં પૂર્ણ કરવાનો રહેશે અને કંપનીએ સ્પષ્ટતા કરી છે કે આ વ્યવહાર કોઈ સંબંધિત પક્ષના એટલે કે રિલેટેડ પાર્ટી ટ્રાન્ઝેક્શન હેઠળ આવતો નથી। ત્યારબાદ સંભવ સ્ટીલ। તો સંભવ સ્ટીલ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ કંપનીએ રાયપુરના સરોરા તિલથા સ્થિત મેન્યુફેક્ચર યુનિટમાં 1 મે 2026થી 15 મે 2026 સુધી ચોક્કસ સુવિધાઓ કામચલાઉ ધોરણે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે। એટલે કે મેન્ટેનન્સના ભાગરૂપે 25 MWમાંથી 15 મેગાવોટ પાવર પ્લાન્ટ, 800 TPDમાંથી 300 TPD કિલ કેપેસિટી અને 9માંથી 3 ફર્નેસ બંધ રહેશે। કાર્યક્ષમતા વધારવાના ઉદ્દેશ્યથી લેવાયેલો નિર્ણય દરમિયાન ગ્રાહકોની જરૂરિયાતોને પહોંચી વળવા કંપનીએ પૂરતી ઇન્વેન્ટરીની વ્યવસ્થા કરી છે। છેલ્લે રેલટેલની વાત કરી દઈએ તો કંપની ડિરેક્ટર ઓફ એજ્યુકેશન દિલ્હી સરકાર તરફથી 13,84,12,700 રૂપિયાનો ટેક્સ સહિતનો વર્ક ઓર્ડર મળ્યો છે। આ પ્રોજેક્ટમાં દિલ્હીની સરકારી શાળાઓમાં કોમ્પ્યુટર લેબની સ્થાપના કરવી અને લેપટોપ સપ્લાય કરવાનો સમાવેશ થાય છે। આ ઓર્ડર હેઠળ સાધનોના સપ્લાય, ઇન્સ્ટોલેશન, કમિશનિંગ ઉપરાંત 5 વર્ષ સુધી જાળવણી સેવાઓ પણ સામેલ છે જે 29 એપ્રિલ 2031 સુધીમાં પૂર્ણ કરવાની રહેશે।
તો મિત્રો આ હતી સોમવારના માર્કેટની મહત્વની સ્ટોકની અપડેટ. મને આશા છે કે આ જાણકારી તમને તમારા ટ્રેડિંગમાં ખૂબ મદદરૂપ થશે. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર પણ કરજો. અને આવી જ મહત્વની માહિતી મેળવવા માટે આપણી માર્કેટ બુલેટિન ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. અને આ અમારો હેતુ તમને ફક્ત સાચી અને ઉપયોગી માહિતી આપવાનો છે. અમે કોઈ મોટા ગ્રાફિક્સ કે પ્રોફેશનલ વિડીયો એડિટિંગ નથી કરતા, પણ અમારો પ્રયાસ હંમેશા એ જ રહે છે કે તમને ગુજરાતીમાં સાચી અને સ્પષ્ટ અને કામની માહિતી મળતી રહે. આભાર. જોડાઈ લેજો. તમારો દિવસ શુભ રહે એવી શુભકામનાઓ. આભાર. ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો.